પરસ્પર એકબીજા સાથે ભેગા થઈએ ત્યારે સત્કૈવલ સાહેબ કહીએ છીએ. એટલે સત અને કૈવલ જે સનાતન છે, ક્યારે પણ એનો અંત નથી. દુનિયાની અંદર કોઈને પૂછે, મોટાભાગના બધા ધર્મો વાળા કયો ધર્મ પાળજો? સનાતન કહે. સનાતનનો અર્થ શું થાય? એ લોકો એવું માને કે જે બહુ જૂનું હોય, પુરાનું હોય, એને સનાતનની ઉપમા આપી. પણ ખરેખર સનાતન વસ્તુ એને કહેવામાં આવે કે જે ત્રણ કાળ છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, ત્રણેય કાળની અંદર જે શાશ્વત છે, સનાતન છે, કે જેનો ક્યારેય અંત નથી, એવી વસ્તુને सनातन कहवामां आवे. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
महान तपस्वी रघुराम महाराज की जय। परम सुखानंद महाराज की जय। विष्णुदास जी महाराज की जय। शांतिदास जी महाराज की जय। शीतलदास जी महाराज की जय। हरिचंदास जी महाराज की जय। विराजते गुण
नमामि देवा विष्णुदास जी महाराज की जय, दास जी महाराज की, शीतलदास जी महाराज की जय, सत्यदास जी महाराज की जय, दास जी महाराज की जय, दास जी महाराज की जय, सर्वे संतन की जय, सर्वे देवन की जय, संप्रदाय की जय, पंथ की जय, भाव तिलक की जय, जब ससवेद की जय, साक्षात्ति की जय, तथा सत्संग प्रार्थना जय सत्यव साधे। जय कैवलन सो सत कैवल साई, कैवल कारण कहे उनको मलबल वेणु अनादि उम परदान आद्य गुण गण जाओ पुनित रहित उपाधि। परमानंद कंद परम कृपालो अनंत विभूषित विश्वनाथारनहार सकता सत्कैवलना परम विशेष अनंत विभूतिवान महाज सजान जान स्वरूप सर्वज्ञ दयाल भगवान करुणा सागर स्वरचित विश्व ब्रह्म विद्वांसि ग्रंथ विषय कहते कैवल कारण कहे जो उनको मल बल वेणु अनादि। प्रस्तुत सज्जनों, चालियास की परंपरा मुजब महान तपोनिधि पंचमुद्रासीन महान तपस्वी रघुराम महाराज जी ने तपोभूमि के अंदर हुए सवर 222 મહોલ્લાની કથાનો આજે 7મો દિવસ છે। મહોલ્લાનું નામ શંભુજી મહોલ્લો, સાથે સાથે
આજે એકાદશીનો યોગ છે અને કેટલાય સમય સુધી આપણા મંદિરમાં એ મહાન તરીકે સેવા આપેલી એવા પૂજ્યપાદ સીતાદાસજી મહારાજની આજે નિર્વાણ તિથિ પર સાથે યોજાયેલી છે. સજ્જનો, આગલી કથાની અંદર આજે જગતનો નિયંતા છે, જેને આ વિશ્વનું સર્જન કર્યું છે, એ વાલાને જે 5 વિશેષણ લાગે એમાં જે કરુણેશ કે જેને કરુણાનો સાગર કહેવામાં આવે એનું આપણે વર્ણન સાંભળ્યું. આજના વિષયની અંદર એ જગતના નિયંતાને આપણે કૈવલ નામથી સંબોધીએ છીએ. એટલું જ નહીં, પેલા 4 કરતા વધારે રચન પર કૈવલનું કરીએ છીએ. એની સાથે બીજો શબ્દ જોડાયેલો છે. પરસ્પર એકબીજા સાથે ભેગા થઈએ ત્યારે સત્કૈવલ સાહેબ કહીએ છીએ. એટલે સત અને કૈવલ જે સનાતન છે, ત્યારે પણ એનો અંત નથી. દુનિયાની અંદર કોઈને પૂછે, મોટાભાગના બધા ધર્મો વાળા કયો ધર્મ પાળતો? સનાતન કહે છે. સનાતનનો અર્થ શું થાય? એ લોકો એવું માને કે જે બહુ જૂનું હોય, પુરાણું હોય, એને સનાતનની ઉપમા આપી. પણ ખરેખર સનાતન વસ્તુ એને કહેવામાં આવે કે જે 3 કાળ છે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન. 3 કાળની અંદર જે શાશ્વત છે, સનાતન છે, કે જેનું ક્યારેય અંત નથી, એવી વસ્તુને સનાતન કહેવામાં આવે. ત્યારે દુનિયાની અંદર કૈવલ સિવાય, કૈવલ કરતો કોઈ મોટો કરતા નથી, અને કૈવલ સિવાય બીજું કોઈ વિશેષ કે ઉત્તમ નામ નથી. એવા સર્વજ્ઞને આપણે કૈવલ વિશેષણથી સંબોધીએ છીએ. અને એની આગળ સત વસ્તુ લગાવ્યો છે. સતનો અર્થ થાય જે સત્ય છે, સાચું છે, સનાતન છે, એને સત્ય કહેવામાં. એવા જે જગતના નિયંતા વિશ્વ જેને આ બનાવ્યું છે એ શાશ્વત છે. અને આ ચોપાઈમાં એ રીતે છે કે એની આ વિશ્વ કે જગતની ઉત્પત્તિ કેવી રીતે કરી કે છે, કૈવલ કારણ કહે જેવું નથી. ત્યારે સમાજમાં કોઈ પણ વસ્તુ હોય એની પાછળ કારણ છુપાયેલું હોય. કારણ અને કાર્ય. તમે સમાજમાં કોઈ વસ્તુ, કદાચ કોઈ કારીગર કોઈ એની બુદ્ધિ પ્રમાણે વસ્તુનું સર્જન કરે તો એને એનું આપણે કાર્ય કહીએ છીએ. કોણ શીખે છે કે નામ આપતા હોય, પણ જે બનાવ્યું છે એનું કાર્ય છે, અને જે બનાવનાર છે એનું કારણ છે. એ જ રીતે જે બગીચાની અંદર આનંદ માન્ય છે, જે આપણા માટે સર્જન કર્યું છે, એવી ઋતુઓ, પછી ભાતની વિચિત્ર બધી વનસ્પતિઓ છે કે જે બગીચો જેને ખીલાવ્યો છે એ જગતનો કારણ છે. એટલે લખ્યું છે કે કૈવલ કારણ કહે જેવું નથી. આનું કારણ, આ બગીચાનું, આ વિશ્વ કે જગતનું કારણ કૈવલ છે. અને આ કૈવલે જગતની ઉત્પત્તિ કરી. જોઈએ છીએ તને કાળની અંદર બધી જગતે સમાપ્ત થઈ જાય
બધું જ સમાપ્ત થઈ જાય. છેલ્લે શકતાપતિ જગતનો નાથ કૈવત મહાશૂન્યની વચ્ચે વિરાજમાન. પછી જ્યારે કર્તાને ઈચ્છા થાય એટલે મનમાં સંકલ્પ કરે, સંકલ્પ થાય પછી ઉપજનથી આખું આ વિશ્વ કે જગતની રચના કરી છે. એટલે જે સમાજની અંદર, વિશ્વની અંદર જે કઈ સાહિત્યો જગતના નિયંતાની ઓળખ આપે છે એ જે જ્ઞાન અને ભગવાન કરુણાસાગરનો જે સિદ્ધાંત છે એમાં ખૂબ જ તફાવત રહેલો છે. એનું કારણ છે કે જગતના અંદર જે કંઈ મહાપુરુષો થયા એમને જગતની બહારની જે વસ્તુ છે તેની ઓળખ સતની અંદરની જે બધી વાતો બતાવી છે. જ્યારે કૈવલે આ વિશ્વ કે જગતનો મૂળ પાયો કેવી રીતે સર્જાયો એનું સુંદર વર્ણન કરેલું છે. જ્યારે કર્તાને આ વિશ્વ કે જગત સંકલ્પ થયો અને પછી ખટ વૃત્તિ દ્વારા, 6 વૃત્તિઓ દ્વારા એમને આ જગતનું કે વિશ્વનો બગીચો ખીલાવ્યો. સૌથી પહેલા પ્રકાશ બ્રહ્મ વૃત્તિથી 3 મહાતત્વની રચના કરી. અવિકાસ, વિકાસ અને કુંભસ. દુનિયાનો કોઈ પણ ગાઢ આ મહાતત્વની બહાર નથી રહેલો. ત્યાર પછી સંયમ વૃત્તિથી 3 ચક્ષ તત્વની રચના કરી. અનંગ, વગ્ર જ્ઞાન અને કાળ. હવે આ 6 મહાતત્વો, 3 ચક્ષ તત્વ અને પ્રકાશ બ્રહ્મવૃત્તિના 3 મહાતત્વ, એનો જે આ શરીર કે ગાઢ જે ધારણ કરે જે ચૈતન્ય, એને જે જીવન મળે એ પ્રાણની અંદર પ્રણવમાં મૂકી દીધા. એટલે દુનિયાનો કોઈ પણ ગાઢ આનાથી બહાર જઈ શકતો નથી. અને એટલા જ માટે સર્વજ્ઞ સસંવેદમાં લખ્યું કે તારે પ્રાણ પ્રોયા લોક ચતુર દશખંડ સાવર જંગમ જલ સ્થળ અનુવાદ્ય બ્રહ્માંડ. દુનિયાનો નાનામાં નાનો મારીને સૂક્ષ્મથી સૂક્ષ્મ છે મહાન વિશાળમાં વિશાળ જે ગાઢ છે, બધાનું જીવન પ્રણવ છે, શ્વાસ છે. તે તારે 3 પ્રોયા, બધા જ 3 શરીર ગાતો આ પ્રણવના તારે લખાયેલા છે. જો પ્રણવ બંધ થઈ જાય તો કોઈ ગાંઠ સક્રિય રહી ન શકે. પછી એને નાશ કરી દેવો પડે ગાંઠની. એટલે સ્થાવર ગાંઠનો હોય, જંગમ જાતનો ગાંઠ હોય, પણ બધાનું જીવન પ્રાણ કે પ્રણવ છે. અને આ જે પ્રાણની અંદર આ 6 તત્વો સૂચવેલા છે. ત્યાર પછી સકળતાની ઈચ્છાવૃત્તિ થઈ અને આ ઈચ્છાવૃત્તિથી 72 તત્વોની રચના કરી. નિરંજના વ્યાકરણ માટે કરીને ઘણો લાંબો પડો એ તત્વ વિસ્તાર કરીને 72 તત્વો બનાવ્યા. આ 72 તત્વો 6 વૃત્તિ અને આ 6 મહાતત્વો ભેગા થઈને લક્ષ્ય 84 તત્વો બનાવ્યા. 84 તત્વો આજે ગાત છે એ એમાંથી નિર્માણ થયું. ઈચ્છા વૃત્તિથી ના 72 તત્વો પેલા સંયમ વૃત્તિ, પ્રકાશ વૃત્તિના 3 મહાતત્વો અને આ બધું બનાવીને પછી કંઈક કરવાની ચાદર ક્રિયા વૃત્તિથી ઉલટ પુલટ કરીને
ગાંઠોની રચના કરી. ગાંઠની અંદર બધા અવયવો મૂક્યા અને એક કારખાનાની અંદર એવી ગોઠવણ કરી દીધી કે જે તત્વોથી જે ગાંઠનું સર્જન કર્યું તેની અંદર ચોખટ સંપત્તિ મૂકી કઈ અકલ, આરત, સુરતા, નૃતા અને ઉપજા. આ મૂકી એટલે જે ગાંઠ હતો એ ગાંઠની અંદર જે એનું અંકુર તૈયાર થયું. કારણ કે આ બહુ ઘેરાનો વિસ્તાર, ઘણું બધું ઊંડો વિચાર છે. કદાચ સમાજના કોઈ આપણને પૂછે ભાઈ વાંબો પહેલો કે ગોઠલો પહેલો, શું જવાબ આપીએ? કોઈ તો વાંબો પહેલો, ગોટલા વગર વાંબો આવ્યો કઈથી? ગોટલો પહેલો કે તો વાંબા વગર ગોટલો ક્યાંથી થયો? કદાચ એનો અંત કે છે ના. પણ કઈ વાલે આ બધો ગઈકાલે ગણતા 84 લાખ તત્વો જે શરીર રૂપે ગાંઠો છે એમાં પહેલા આજે તત્વોના આધારે અંકુરની રચના કરી અને અંકુરની અંદર પેલા ગાંઠની જેવો ગાંઠ હોય એવા પ્રકારની બધી જ વ્યવસ્થા આની અંદર ગોઠવણ અંકુરમાં ગોઠવી દીધી. હવે ગાંઠ તૈયાર થયો, પણ એમની ઈચ્છા તો હતી કે આ મારે કઈ જરૂર ના પડે અને એની મેરેજ આખું જે વહીવટ ચાલ્યા કરે એટલે ગોઠવણ ગાંઠ સક્રિય ન થયા. કેમ? ત્યારે લખ્યું છે ને એમાં બાપજીએ ઉદાહરણ આપ્યો કે આંગળી વાળા વગર લોહી ના નીકળે અને આપ મુવા વગર સ્વર્ગે ન જવાય. બાપજીએ સ્વયં એમના ઉદાહરણો આપ્યો. એટલે અંકુર તૈયાર થયા, ગાંઠ પણ તૈયાર થઈ ગયો, પણ એની મેરે જ્યાં થઈ એટલે છઠ્ઠી સજીવન વૃત્તિ મૂકી એમની સજાતિનો જે ચૈતન્ય અંશ છે એને ગાંઠમાં પ્રેર્યો અને એ ગાંઠની અંદર જે ચૈતન્ય લક્ષણા ગાંઠી નથી, ચૈતન્ય લક્ષણા છે કઈ જાનપણું, ક્રિયાશક્તિ અને ચેતનતા. આ ત્રણે લક્ષણા ચૈતન્યથી જેને ચૈતન્ય પ્રવેશ કર્યો એવા ગાંઠમાંથી ગાંઠની જે ઉત્પત્તિનો ક્રમ ચાલ્યો ગયો. ક્યાં સુધી લખ્યું? જ્યાં જ્યાં આગે પાગ રે પીછે પલાય મધ્ય મધ્ય માલતા યુગોનો યુગો વહી જાય. આજે પણ જોઈએ છીએ કે જે કૈવાલે જે રચના કરી છે એમાં કોઈ ફેરફાર કરી શકતો નથી. વાતો કરી બધા આમ તો આજે પણ નવીન કોઈની તાકાત નથી આ રચવાની કે બનાવવાની. એને જે 184 બીબો તૈયાર કરે એમાંથી સતત જ્યાં સુધી સંકલ્પનો વેગ પૂરો ન થાય ત્યાં સુધી આ ધારા ચાલ્યા જ કરે. એટલું જ નહીં, આવો સુંદર ગાંઠ સજીવન વૃત્તિ મૂકી એની સાથે અંદર એવા અલંકારોની રચના કરી, અલંકારોની ગોઠવણ કરી. સત્ય ચિંતામણી એમને લખ્યું સર્જનહારને સજે સકલ ફૂલા અલંકાર જય તન કે સુવસ શક્તિ સ્વર્યપનુ જિન में ભિન્ન ભિન્ન સબયન કે. આ બધા જ ગાંઠોની અંદર ગોઠવણી કરી શક્તિ છે અને સાથે સાથે એનો યોગ ગોઠવ્યો. એ આજે શરીર કે ગાંઠ છે એમાં જ્યારે ઘણી વખત જોઈએ
અંકુરમાં રચના કરેલી છે. બુંદની અંદર ગાંઠ ઉત્પન્ન કરવાની શક્તિ મૂકેલી છે, પણ એની સાથે યોગ મૂકેલો છે. નાળી છે, સંયોગ છે, જે એની સાથે એવું હોય. ઘણી વખત બિયારણ આપણી પાસે હોય, ખેતરમાં વાવી આવીએ, પણ જો કદાચ વરસાદ છે, પવન ન મળે તો બિયારણ ફેલ થાય. કેમ? પેલા અંકુરમાં તો રચના હતી, ગોઠવણ હતી, પણ એની સાથે જે તત્વોના યોગ્ય કરી અને ગાંઠમાંથી ઉત્પત્તિ થાય. બુંદમાં પણ એ માતાના હૃદય બુંદ વખત જે વખત નાળી છે, યોગ છે, અને બહુ અંદર ઊંડા જઈએ શ્વસન ભેદની અંદર, તો જે બાળકનો જન્મ થાય એનો સ્વભાવ, એનો કલર કેવું પાકે, એનામાં કેવી લક્ષણ બુદ્ધિ આવે, એનામાં એટલી બધી બુદ્ધિ હોય. લખ્યું છે ને, લખ્યું છે કે સુવાસ, અત્યારની સુવાસ ખૂબ જ ખાલી ફૂલેલી હોય. પણ જે કૈવલ્ય આ જે અલંકારની વાત કરી, ત્યારે અલંકાર છે ને બે પ્રકારના. એક તો ભૌતિક અલંકારની વાત કરી, આ ઘાટ પર જોઈએ ઘણી વખત આપણે બહુ, અત્યારે તો બહુ મોડો થઈ ગયો ને, સોનું ચાંદી આ રીતે એના ઘરેના કે પેલા એને પણ અલંકારનો અર્થ થાય ઘરેનું. હવે આ અલંકાર એ શરીરના જે ભૌતિક અલંકારો છે એ સુખે આપે, દેખામાં સુંદરતામાં, અને કોઈ વખત મારે ખવડાવે. હાલ ખવડાવે પેલા ટેકલા હોય, પહેરેલું હોય, અને અમુક કોઈ તો મારી નાખે, લૂંટી લે, કાન તોડી નાખે, કેવું કરે આ રીતે. જ્યારે કૈવલ્યના જે અલંકારો બનેલા છે એ આનંદ આપે, અને એમાંય જો કદાચ જીવતા ને આવડે તો 84 કે બંદરમાં જવું પડે. આવી સરસ અંદર એવી ગોઠવણ કરેલી છે, એવી કણ મૂકેલી છે, પણ આપણને કેમ ખ્યાલ આવતો નથી. ત્યારે અજ્ઞાનનું આવરણ આવી ગયેલું છે અંદર, કેમ જીવદશા વાળી ગઈ છે. અને જ્યાં સુધી આ કદાચ અંદરથી જાગૃત થઈએ, ઓળખ ન આવે, અને કોઈ વસ્તુનું મહત્વ ક્યારે સમજાય કે એની ઓળખ હોય ત્યારે. હીરાની પરીક્ષા જરૂરીને ખબર પડે હીરો કેવો છે. જો હીરો કેટલી તોલનો છે, કેટલી કિંમત છે, એની કિંમત એનું જે જ્ઞાન હોય એમને કોઈ. બાકી હીરો મળે તોય કદાચ કોઈ વ્યક્તિ ગાળો હોય, એની પાસે ખૂબ સંપત્તિ હોય, એને કોઈ આવી વસ્તુ મળે તો એને એનો ખ્યાલ લે ના. અરે આપણને જ સમજીએ કે ખબર નથી, કોઈ વસ્તુ મળે તેનો ઉપયોગ ન કરી શકીએ. કેમ? કારણ કે અંદર પડદો આવી ગયો છે. હીરાની પરીક્ષા કરતો આપણને આવડતું નથી, અને જેને પરીક્ષા આવડતી હોય એના માટે માલામાલ હોય ને, સંપત્તિ થઈ જાય. પેલા સાંભળ્યું છે કોઈ ગામ, અને ગામની અંદર બે મિત્રો. હવે જોઈએ ઘણી વખત શરીરથી આ ઘાટ મળ્યા પછી માનવ કતો ભણ્યો હોય, તો ગયો હોય, કઈ નોકરી કરી, એટલે એના ઈચ્છા થાય બહુ ભણ્યા હોય, અભ્યાસ કર્યો હોય, જ્ઞાન મેળવ્યું હોય, તો ધંધો શરૂ કરે. હવે બેમાં તફાવત છે. માણસ નોકરી કરે, કમાય, એની શક્તિ પણ જે બુદ્ધિનો વિકાસ છે એ ધંધાથી થાય. ધંધાની અંદર ત્યારે નોકરીમાં નક્કી કરેલું હોય કે તમને કદાચ જે મહેનતાનું આપે 5,000, 10,000, 70,000, લાખ રૂપિયા જે પગાર હોય એ મળે. ધંધામાં જાજે એટલું મળી શકે, તો કરોડો કમાય, અને કદાચ એવો સમય આવે તો લાખના 10,000 થઈ જાય. કેમ? ધંધો એ ચડતી પડતી છે. ધંધામાં લાભ થાય, નુકસાન થાય, એ બુદ્ધિ પર બધું ચાલતું હોય. વ્યવસાય કે બે મિત્રો છોટાલાલને મફતલાલ.
તો એમની પાસે થોડો ઘણો વેપાર કરે, ગામમાં દુકાન કે આવું કોઈ અનાજ કરિયાણાની દુકાન, કોઈ બીજાને કાપડની દુકાન, પણ બે મિત્રો ગાઢ સંબંધ એક સાથે ભેગા ના થાય, મળે ના તો એમને પેલા ચેન ન પડે. હવે સ્વાભાવિક છે, જે મિત્રો ભેગા થાય એટલે એને એના ધંધા પ્રમાણે જે હોય તે થાય. બે ભેગા થયા, બેનો દુકાન ચાલે, ધંધો ચાલે, થોડી મૂડી ભેગી થઈ છે. એમને કહ્યું ધંધામાં કૂદકો મારવાનું ભાવના થાય કે કઈ રીતે આગળ વધાય, અને હોવું જોઈએ તો જ માણસની બુદ્ધિનો વિકાસ થાય. પેલા મફતલાલ ને છોટાલાલ ભેગા થયા. એમને વિચારે કે આપણે મારી આ દુકાન નાની અનાજ કરિયાની ચાલે, તારી કાપડની દુકાન ચાલે, પણ એમાં ચડતી પડતી આવે, કેટલીક વખત માલ વેચાય ના આવે, સિઝન પ્રમાણે છે એટલે લાભ પોતે જાય, અને આમાં જલ્દી મોટા પણ ના બનાય. એક ધંધો બદલીએ કે છે. શું કરી? અમને ધીરે ધીરે આ કાપડની દુકાન છોડી અને આ સુરત જેવા શહેરની અંદર મોટી હીરાની દુકાન નાખી. હીરા જવેરાત માને કાવા સોના ચાંદીનું લઈ એમાંથી આમ કરતા કરતા કિંમતીમાં કિંમતી જે હીરા છે એની દુકાન નાખી. હવે માણસ ધંધો બદલે એટલે પહેલા તો માલ ખરીદવો પડે, ત્યારે ધંધાની અંદર માણસની મહત્તા એની ક્રેડિટ પર રહેતી હોય છે, કે જેની પાસે જે માલ લઈ આવ્યો હોય, જે કંઈ લાવ્યો એને સમય પ્રમાણે ટાઈમસર જો ચૂકવી દે તો એની ત્યાં આગળ ક્રેડિટ રહે. જ્યારે જાય એટલો ઉધારમાં લાભે પેલું. કેમ કે છે પૈસા તો બનવાના છે, વિશ્વાસ છે, એટલે આખો ધંધો વિશ્વાસ ઉપર ચાલે. બે ધંધો કરે પણ ઈમાનદારીથી, ત્યારે સાચવી લે, એવું નહીં કાને છેતરવા કે રીતે. ત્યારે જોઈએ માણસ ધંધો કરે, ધંધામાં બે હોય, લાભ થાય, લાભ માટે વિચાર, અને સ્વાભાવિક છે ધંધો લાભ માટે જ કરે, પણ જ્યારે લાભની સાથે લોભ આવે એટલે પછી નીતિ અનીતિ રહે નાખે છે. લાલચ આવે, લોભ જાગે, અને લોભ જાગે એટલે કોને છત્રી લો, કોની પાસે વધારે પડાય લો, અને પછી શું કરે? લોભનો બાપ પાપ, પાપની કમાણી કરે, પછી એ સુખ એને આપે, આવે ભેગી થાય, પણ ઓલી જતા વાર ના લાગે. એ ઉછાળ ઉપર એટલું વ્યસન પડે કે ક્યારે ડૂબી જાય છે કઈ ધંધો હોય બધો. પણ નીતિથી, ક્રેડિટથી અને એમાં પરિશ્રમ કરીને ધંધો તેમાં ખૂબ આગળ વધી. બે વેપારીઓ પહેલા થોડો માલ લાયા, વેપાર શરૂ કર્યો, ધીરે ધીરે આ હીરા જવેરાતનો ધંધો ખૂબ જ આગળ નીકળવા લાગ્યો, સારી રીતે ચાલ્યો. ત્યારે જોઈએ ભગવાને આ ઘાટની અંદર રચના જેવી કરેલી છે કે ગમે તેટલું મળે પણ સંતોષ ના આવે. લખ્યું છે ને, તૃષ્ણા ન જીર્ણા વૈમેવ જીર્ણા. તૃષ્ણા ગરડી ના થાય ક્યારે, શરીર ગરડું થઈ જાય, પણ અંદરની જે ભાવનાઓ છે, તૃષ્ણાઓ છે, એનો ક્યારેય અંત ના આવે. ભગવાન કરુણા સાગરે હંસતાલવાળા પહેલા અંગમાં લખ્યું છે ને, રાજને પાઠ મસ્તક છતર ઢલે, ક્યાં લગી બ્રહ્મના આગે આગે, અજ વૈકુંઠ કે રૂપ જો મળે. કદી નાધીન થઈને મળે માગી કહે છે, જો કદાચ ઇન્દ્રિય સ્વાદે કાન કહે છે કદાચ તને ભાગ્યમાં લખેલું હોય, રાજા જેવી કદાચ સત્તા મળે, વૈભવ મળે, પણ સંતોષ ના કે છે. ઓના કરતો ઇન્દ્રાસન મોટું હશે, એટલે આજ ભાઈ ક્રોધ મોટા શાસનો છે
એ માગે તો એનાથી ના કહે એ નાદિન થયેલું હતું. એટલે તૃષ્ણાઓ છે એનો અંત ક્યારે આવે? જો મનમાં સંતોષ હોય તો જ આવે, નીકળ પડતી જાય. અત્યારે જોઈએ ને આ મોટા મોટા ધનવાનોની વાતો આવે છે ને, રિલાયન્સ વાળા ને આ બધા વાળા, પણ કેટલા ધંધા શાંતિથી થઈને દે ના, હજુ કંઈક વધારો, હજુ આ ખરીદો, હજુ પેલું ખરીદે લો. એટલે આ બે વેપારીઓને મનમાં ઈચ્છા થઈ કે થોડો માલ વધારે લાવી અને મુંબઈ જેવા શહેરની અંદર મોટી ઓફિસ નાખી, પ્રગતિ કરી. એમની શાક સારી છે, લોકો ટેરિસ પર માલ આપે, દુકાનની અંદર ગોળાઓ રાખે, એમાં માલ મૂકે, બધું જે કર્યું. પણ કહેવાય છે પેલો જેને જેવો ધંધો હોય, વ્યવસાય હોય, એના પર વિચાર કરીને એટલે સમાચાર રોજ સાંભળે, પેપર સાંભળે ધંધાવાળા કેમ કે આજે પહેલા ઉઠે એવા દાતન કરે, પલાળે નતા પેલો નજર મારે કે આજે આનો ભાવ શું છે. જે વિષય હોય અનાજ કરિયાણા વાળા હોય તો એના પર જોવે, કદાચ કાપડવાળા તો કાપડવાળા પર રૂકે એનો ભાવ શું છે એનો વિચારે. આવા સોની કે જે કંઈ સોના ચાંદીના ધંધાવાળા એ બજારમાં સોનાનો શું ભાવ ચાલે, ચાંદીનો શું ભાવ ચાલે, હીરા જવેરાત વાળા એ વિચારે કે અત્યારે બજારમાં હીરાનું શું માર્કેટ ચાલે છે જોઈએ ને. એટલે સુરતમાં તો મોટો ધંધો ચાલે. શાકભાજી માટે તો 2-4-5 કલાક પથારી નાખીને બેસવું પડે કે લાલ ફેરવવું પડે, પણ આ તો 10 મિનિટ કે અડધો કલાક કરોડો અજબોનો વહીવટ થઈ જાય. યાદિયા એમ કરી મૂકીને આ વેપારમાં આ રીતે. એટલે આમને માલ ખરીદ્યો, વેપારમાં જોવે, ધીરે ધીરે માલને ભાવ નીચો જવા લાગ્યો. હવે સમય નક્કી કરે છે કે જેને સાથી ક્રેડિટથી માલ લાયા છે એ સમય પર આપી દેવું પડે, નહીતર કોઈ પછી દુકાન પર પગ ના મૂકવા દે, કોઈ વિશ્વાસ ન કરે. વિચારી કે છે કદાચ થોડો ભાવ વધે, અઠવાડિયા પછી વધે, એમ કરતાં કરતાં મહિનો નીકળે, પણ ધીરે ધીરે બજાર ડાઉન થતું જાય. 2 મહિના 3 મહિના રાહ જોઈએ ક્યારે વધે અને પેલાનો માલ ભલે થોડો ઘણો વેચાય તો બીજ તો ચૂકવાઈ જાય. એમ કરતાં કરતાં 12 મહિના થયા. ઉભરાણીનો સમય જ્યાં લાવ્યા ત્યાંથી માલ ચૂકવવાનો સમય થઈ ગયો. વિચાર કરશે હવે શું કરું? ત્યારે 2 મિત્રોએ નક્કી કર્યું કે ગમે તેમ થાય પણ આપણે 60,000 રાખવી જોઈએ. ભલે આપણો જે કંઈ માલ છે અત્યારે બજારમાં જે ભાવ ચાલતો હોય એ પ્રમાણે આપી દે તો પૂરું થાય એમ તો નથી. તો શું કરીશું? તારે જોઈએ ને, જમીનનો ભાવ હોય, દુકાન હોય, એ હોય એની કિંમત હોય ને ઘણી બધી હોય. મુંબઈ જેવા શહેરમાં છે, ગોડાઉન છે, દુકાન છે, આ બધું જે છે બધું પોતાએ વેચી દીધું. શહેરોમાં જે દુકાનો હતી એ બધું હતું, અને મોટા બંગલાઓ બધેલા રહેવા માટે સગવડવાળા એ પણ વેચી નાનું સરખું મકાન ગામડામાં લઈ લીધું. હવે બધી મિલકત વેચાય ત્યારે મોડ જેને ત્યાંથી માલ લાવ્યા હતા એનું બિલ પૂરું થયું, સમયસર બિલ ચૂકવી દીધું. તારી સ્વાભાવિક છે ને, માણસને મોટી ખોટ થાય, ધંધામાં આવે એટલે વિચારોમાં માનસિકતા જળવાય. ઘણી વખત જોઈએ છે મોટા મોટા ધનવાનો આપઘાત કરતા હોય છે. કેમ? ખોટ જાય, મોટું જવું થાય તો પોતાનું જીવન ટૂંકાવી દે. આ બાજુ 2 ચિંતામાં છે. પણ કહેવાય છે કે આ છોટાલાલને દીકરોને 2 મિત્રો હતા, અને એનો જે આ બીજો ભાઈ ભાતો છે મિત્ર મફતલાલ, એને પરિવારમાં એક નાનો દીકરો હજુ તો સમયનો 5-7 વર્ષનો થયેલો. આ બાજુ એમ કરતા કરતા સમય થયો એટલે પેલા
મફત લાલ હતા, એમની પાસે પરિસ્થિતિ નથી ને તો ટેન્શન આવ્યું ને મગજની અંદર કે હવે શું થશે, આવે ધંધો બધો જતો રહ્યો એટલે ચિંતામાં ને એમાંના વિચારમાં એમનું શરીર જતું રહ્યું. શરીર જતું રહ્યું એટલે પેલા મિત્ર હતા આયા ભાવથી એની પાસે કશું છે ને બેની પાસે મૂડીમાં વેપારમાં ધંધો વેચી દીધો એટલે ખોટ હતી એટલે નફો તો વેચવાનો આવ્યો નહોતો. મોડ પૂરું કર્યું પણ પેલો જે છોટાલાલ હતા વેપારી બે છૂટા પડ્યા છે જણ ત્યારે એમની પાસે સામાન્ય રહેવાના મકાન તેના સિવાય કશું બીજું કંઈ હતું નહીં. પણ કહ્યું કે આ રીતે પેલા છોટાલાલે એમના સાસરા પક્ષની અંદર એમના ક્ષેત્ર લગ્ન થયું હશે એ લોકોને પણ નાનો વેપાર કે ધંધો એટલે હવે એક વખતનું આ ઝવેરી દુકાનમાં નાખી કરવી પડે, જીવન છે એટલા માટે. તો એના જે શાસ્ત્ર પક્ષના એના જે સારા હતા એમની સાથે ધંધામાં લાગી ગયા. એટલો જ નહીં, ધંધો ફરી ગયો. અમે આ તો વેપારનો છોકરો હતો બરાબર. ધંધામાં લાગ્યા એટલે ફરી પાછું દુકાન ઊભી કરીને એમ કરતા હતો એ રાજાવેનો ધંધો કરતો હતો. ફરી પાછો એ ધંધો એ રાજાવે રત્ન કર્યો અને એની ફરી દુકાન ધમધોકાર ચાલવા લાગી. આ બાજુ થોડા વ્યવસ્થિત થયા એટલે છોકરો નાનો તો મરી ગયો, એના બાપ મિત્ર તો વિદાયને આવ્યો. પછી એને ખબર છે કે એક વખત અમે જે મિત્ર હતા મારો ધંધો હવે હીરા જવેરાતનો જ હતો અને એના ટેન્શનમાં મારો મિત્ર શરીર છોડીને પછી જતો રહ્યો. હવે એના પરિવારની જીવન જેમ તેમ ગુજારે અને ખબર છે કે અત્યારે મારી પાસે કશું હતું નહીં. પણ પેલો એનો બાપ મરી ગયો. માતા કહેલું એક લાભલી, કારણ કે બધું ઝવેરાત તો લીધું પણ રાખવા માટે જે કંઈ પેકિંગ માટે લાવેલા એમાં કોઈ આવી લાભલી અને એની અંદર કાચનો ટુકડો પૂરી મૂકેલો સીલ મારી દીધેલું પેક કરી અને ઉપર લખેલું હતું. એટલે માતા એની ઘરવાળીને કહ્યું હતું કે જો કે છે તારે ખાસ જરૂર પડે, કઈ બોબાજી પૈસાની તાંટ પડે ના ચાલે એવું હોય ત્યારે આ હીરો છે એ છોટાલાલને ત્યાં જઈને બતાવીએ એમ કે પેલે ડાબલી મૂકી દીધેલી. આ રીતે કબાટમાં મૂકી રાખી. અવારનવાર પેલો છોટાલાલ જોઈ કે મારા મિત્રમાં ફતલાલનો છોકરો સારો સામાન્ય સ્થિતિ છે, કારણ કે બે છૂટા પડ્યા ત્યારે કંઈ હતું નહીં. એટલે જ્યારે સમય થાય મહિને 2 મહિને મળવા જાય મિત્રને ત્યાં જોવા છે. એટલા છોકરાને આશ્વાસન આપે એનો ભણવાનો જે ખર્ચો છે, હોસ્ટેલનો ખર્ચો છે, આ બધું પેલા મિત્રના નાતે પૂરો પાડે. કારણ કે અમને પરિવાર કે છોકરો નથી, ભલે મારો છોકરો છે એમ કરીને બનાવે. જે કંઈ જીવન જરૂરિયાત વસ્તુઓ હોય એ પણ લાવી આપે. આમ કરતા છોકરો ભણીને થોડો મોટો થયો એટલે એની બાળકા કે ભાઈ કાકાએ આપણે એમનો બહુ ઉપકાર છે, એમને આપણને ખૂબ મદદ કરી અને હવે તું મોટો થયો, કંઈક ધંધો છે, નોકરી છે, આવું કંઈક કર. બા અત્યારે તો સમય એવો છે, વેપાર કરવો હોય તો નાનું જોઈએ, નોકરી કરવી હોય તો કંઈક આપવા માટે કે ઓળખાણ માટે પૈસાની જરૂર પડે. આપણી પાસે પૈસા છે નહીં. આ તો કાકાએ મને ભણાવ્યો અને હું ભણ્યો. છોકરો બધું દિશા જઈને એની બાઈક જાય. કાકાને કહેજે મારે તારા તો વેપારીનો છોકરો આવે એટલે એને નોકરી જતી આવે, કારણ કે પેલા ગર્ભદાન સંસ્કારમાં કે જોડે તે લાવે એટલે એની અસર છે.
વેપારનો છોકરો હતો એટલે તરત જ આ છોટાલાલને કહ્યું એવું કહે છે કાકા એક કામ કરું મારા કહે છે બાપુજીને તમે બહુ મિત્ર હતા પણ મરી ગયા તારે અને આ ડાબલી આપી અને એમને કહ્યું કે તમારે ખાસ જરૂર પડે ત્યારે કે છે આ છોટાલાલને તો બતાવજે આપજે ડાબલી કહે છે વેચવા મોકલાતા એટલે જે કંઈ નાના થાય એને ગીરો જોઈ અને તમે પૈસા આપો જેથી મારે કંઈ ધંધો કરવાથી છોટાલાલને કહ્યું કે ભાઈ એક કામ કર હવે હું મલાક થયો મારો કોઈ પરિવાર નથી તારે કાલથી જ તારે નોકરી માટે રાખો આ મારી જે પેઢી છે પેઢી પર તારે આવનાર જે ધંધો છે વેપારીનો એ દુકાન તારે સંભાળવાની અને એના બદલામાં તારા ઘરનું જેવી રીતે હું જીવું એ રીતે રાત સાતથી જીવન જીવવાનું જે કંઈ વસ્તુ જોઈએ એ બધી મારે પૂરી પાડવાની ઝવેરીનો છોકરો હતો બરાબર લાગી ગયો અને તૈયાર થઈ ગયો રોજ જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ છે જે કંઈ જોઈએ જે ખર્ચો છે મોજ શોખ માટે બધો પેલા પૂરો પાડવાની વાત કરી એમ કરતો કરતો વેપાર કે ધંધામાં લાગ્યો આની બુદ્ધિ જોઈ અને બધી વાત કરી પછી વેપારનો છે આવી અને ક્રેડિટ જોઈ આજુબાજુથી સમય થયું મતે એટલે લગ્ન માટે લોકો પૂછવા આવે એમાં પૂછવા આવે પણ પેલા થોડા પાછા પડી ગયા કારણ કે આપણે લગ્નનો ખર્ચો બહુ મોટો હોય આ હોય અને કાકાને સીધી રીતે કેવી રીતે કહેવાય કે આ રીતે ઘર ચલાવવા માટે તો આપે આ નોકરી કરશે પણ લગ્ન માટે કે પેલા છોકરાની માએ કહ્યું કે જા આ હીરો છોકરાને કાકાને તો આપજે એ કહેજે કે છે તમારા બહુ ઉપકાર છે તમે મારા પર મારું જીવનમાં મને મારે ઓક્સિજન લેવલ ગાળ્યો જીવન મારું ચાલે છે મારું બધું પણ હવે મારા લગ્નનો સમય આવ્યો લગ્ન માટે લોકો પૂછવા આવે છે પણ મારી બા પૈસાના હિસાબે ના પાડે છે તો આ હીરો તમે ખરીદી લો અને મારા લગ્ન માટે તમે પૈસા આપો છોટાલાલ કે મેં કીધું હીરો છોટાલાલ આવ્યા નથી એમને ખબર છે કે મરી ગયા ત્યારે એનો બાપ મર્યો ત્યારે મેં છૂટા પડ્યા ત્યારે મારી પાસે બધું વેચીને થયેલા હતા કે આ રીતે કે છે તારી પાસે રહેવાનું કહે છે જા તારી લગ્ન નક્કી થાય એટલે મને કહેજે અને જે નક્કી થાય એટલે હું આશીર્વાદ આપીશ એટલું જ નહીં પછી એક ઝવેરાતનો છોકરો પાઈને એવા ધામધૂમથી તારે લગ્ન કરવાના જે કંઈ કરતું તારમાં કોઈ કસર કરવાની નહીં પછી અને રોકડા લાખ રૂપિયા આપ્યા પેલા કાપડવાળાને બધાને ત્યાં કહી દીધું કે તારે પૈસા ચૂકવવાના નહીં ખાલી ત્યાં જઈ અને જેવા જો એવા કપડાં લઈ લેવાના બિલ કે જે આવે એ હું આ પેઢીમાંથી ચૂકવી લઈશ તો ઘેર ગયો બા કીધો લે પાછું કાકાએ ના પડે કેમ તારે લગ્ન અરે તું ખબર તો કે લગ્નમાં તું અમને એવું કહ્યું આ લાખ રૂપિયા આપ્યા અને એટલું નહીં અનાજ કરિયાણાનું સીધું છે જે કંઈ લગ્નની બધી સામગ્રી મારને કાકાએ કહ્યું કે ઝવેરીનો છોકરો પહેરીને એવું સીધું તારે લાવવાનું કહે છે પગાર શકપતિ એમાં સહેજે કચાશ નહીં કરવાની અને જે બિલ થાય એ કહે છે પેઢી આપી દેવાનું એની વાત છે જો તારા બાપની કેટલી મિત્રતા છે એનો દુરુપયોગ ના કરી શકે છે આપણે માપથી લાવવાનું આ કરીને પેલો ભાઈઓ દુકાનવાળો ત્યાં પેલા ત્યાં ફોન કરેલો પણ આ બહુ ગરીબાઈથી જીવેલો હતો એટલે બહુ સીમિત રીતે બધું ખરીદી લાવ્યો જઈને બિલ આવ્યું કાકા કહે છે કેમ ભાઈ બિલ આટલું ઓછું ત્યાં ના અરે મેં તને કહ્યું હતું ને આવું ના ચાલે કે છે જો એટલા ધામધૂમથી તારા લગ્ન કરવાના છે ફરી પાછો મોકલીને બધું સારામાં સારું સીધું કોઈ કચાશ વગેરે બધું આજે લગ્નના અઠવાડિયા પહેલાં હું ત્યાંથી આવીશ કે છે અને બધું પતાય આ બાજુ ધામધૂમથી એનું લગ્ન લેવાયું બધું થયું પછી નક્કી કરવા રીતે એના જે આશીર્વાદ આપ્યું પેલા એ મનોમન વિચારે છે કે હું જ્યારે અમે બે છૂટા કર્યા
એનો બાપ મરી ગયો ત્યારે એની જવાબદારી આ ડાબીમાં પૂરેલી. મને ખબર છે કે એની પાસે હીરો તો ના હોય. લગ્ન પછી ધામથી બધું થઈ ગયું. ધીરે ધીરે વ્યવસ્થિત રીતે આવે પાછો ધંધામાં લાગી ગયો. એક દિવસ આ છોટાલાલ દુકાન છે, છોકરો જોડે બે બેઠેલા છે. વાત છે ભાઈ હવે કામ કર, હવે તને ખાલી ખાવા પેટે રાખવું યોગ્ય ન ગણાય કે આ રીતે ખર્ચા પૂરતા. હવે તારે ઘેર 3 જણ થયા એટલે તારે કઈ એમાંથી કરવા માટે આ દુકાનમાં તારો ભાગ નક્કી કરી દો. એટલે શું કરવાનું કે પેલો હીરો લઈ આવી અને આ દુકાનમાં તારો ભાગ કરી દો. પેલો લઈ આવે કે બા કહે છે કાકાએ હીરો માગ્યો પછી, અને એમને એટલું જ નહીં આ હીરો લઈને મારા દુકાનમાં ભાગ કરવાનો કર્યો. પેલો હીરો લઈને દુકાન પર આવ્યો. હજુ છોટાલાલ હીરાને જાય નથી. કહે છે તું આવે દુકાન હાલ કહે છે. હવે તો કોઈ કિંમત કરવાની હોય તો કેટલા કેરેટનો છે એ મારા કરતો એ છોટાલાલ કરતો પેલો એટલો આગળ નીકળી ગયેલો કે આટલા કેરેટનો છે અને આટલી કિંમત છે બજારમાં, આટલો એના ભાવ આવે. ડાબલી ખોલ કહે છે. ડાબલી ખોલી અને મેં જોયું. લાઈ જોતા બાદ એવું કહે છે ફેંકી કહે છે કાકા માફ કરજો, કેમ હું 2 વખત તમને છેતરવા આવ્યો કહે છે. કેમ એને કીધું ખબર નથી, ખોલીને જોયું નહોતું. એટલે આમાં તો હીરો નહીં, કાચનો ટુકડો છે. પેલો એનો મિત્ર કે તને તો આજે ખબર, જ્યારથી તારો બાપ મરી ગયો ત્યારથી મને ખબર હતી કે તારી બહાની અને તારી જવાબદારી મારો મિત્ર મૂકીને ગયો. તો કહે છે મારા ઉપર ત્યાં મેં આ જવાબદારી અદા કરી. એટલે ટુકડો ફેંકી દો. એટલું જ નહીં, કાલથી આ પેઢી તારે સંભાળવાની અને આરામથી જીવવાનું કહે છે. જે કંઈ વધે એ બધું તારે કહે છે આ રીતે એમાં તારો બધો ભાગ. ઘેર આવ્યો. બહાર કહે છે શું થયું કહે છે કેટલા? અરે એ તો કાચનો ટુકડો હતો. પણ આ છોકરાને ખબર ક્યારે પડી હીરો છે કે કાચનો ટુકડો ઝવેરી બન્યો ત્યારે તેનું જ્ઞાન આવ્યું તો મિત્ર એને થોડી ખબર. અને કદાચ પેલા મિત્રએ લીધો હોય તો લોકો એમ વાત કરે કે આને પેલા છેતરી ગયો, બાપને તો હીરો લઈને ખીજા મૂકી દીધો. અને પણ ના, એટલે હીરાની જે પરીક્ષા છે એ ઝવેરીને ખબર પડી. એ જ રીતે આજે ચૈતન્ય સુંદર આવો ગાત આલેલો છે. એમાં બાપે લખ્યું સર્જનહારને સજે સકલ કુલ, બધા અલંકારો એમાં પૂખેલા છે. પણ આ ક્યારે દેખાય? અંતરચક્ષુ ખુલે, જ્ઞાનથી જાગૃત થાય તો જ. એટલા માટે કહે છે કે સુવત શક્તિ ઈશ્વર પર જીવને. આ ગાતની અંદર સુવાસ શક્તિ અને ઈશ્વર્ય પણ ક્યારે આવે કે જ્યારે એને અંતરચક્ષુ ખુલે, જ્ઞાનથી જાગૃત થાય તો જ એ ખ્યાલમાં આવે. એટલે બાબી કહે છે કઈ બલ કારણ કહે જવું કે મલબલ વિનું અનાદિ. આ જગતનું કારણ કૈવલ છે, એને આ વિશ્વ રચ્યું છે. પણ લખ્યું એની અંદર મલ ને બળ, મજરે કોઈ જાતનો અંદર અહમ અભિમાન કે બળ ભરેલો નથી. કહે છે પુમ પ્રધાન આજ ગુણ લો પુનિત રહિત ઉપાધિ. કેમ? બધાથી પુમ પ્રધાન એટલે આદ્ય શક્તિ નિરંજન 3 ગુણ આ બધાથી અલગ રહીને બેસેલો કોઈ સાધનામાં કોઈ જાતનું એ પણ નથી. કહે છે પરંત સકરણ ચિતવન ભવ અલપજ્ય હિતકે હિતકે હિત ચિતવન કરણ કે સમજ ન કૈવલ તિતકે. અંતસ્કરણ ચિતવન આવું કઈ એને જરૂર નથી. કહે છે લખ્યું કહે છે બધાથી અલગ રહેલો છે કે હિત કે ચિતવન કરણ કે સમજ ન કૈવલ તિતકે. બધાથી અલગ અલગ રહીને આ કોઈનો સહારો લીધો નથી. કહે છે લખ્યું પ્રકૃતિ બિન પુરુષ ખલક મેં ઉપાસ. કોઈના સહારા લીધા વગર આવું જે જગત કે વિશ્વની અને રચના કરી છે. એટલું જ નહીં, એમાંનું કોઈ પણ આવરણ પણ એને આવે નહીં.
અવિરલ અંશ ઉપાજ સંકિત જયપન જીનું સંકલ્પ કે સંકલ્પ વિતકરણ સંકલ્પે જિનકી પેચ કલ્પઈ આવું અવિરલ અંશ ઉપાદ સંકિત અસંખ્ય આવું જે વિશ્વવ્યાપી તંત્રમાં બનાવ્યું જગત તે પણ જેનું સંકલ્પથી આ સહેજમાં ઉત્પન્ન કરી દીધું કે છે અનેક પણ એમાં કોઈ પણ જાતનું ત્યાં સુધી આ ચાલ્યા કરે যদি સંકલ્પનો વેગ હોય ત્યાં સુધી આવી રીતે દાદા પર ચાલે એમાં કોઈ જાતનું ન પાવે નહીં પણ એમને કોઈ ભરો નહીં આગળ ઉદાહરણ આપ્યો जो जिन्होंने रची सकल इतनी बर तई क्यों करे बल बिन के जिनकी समझ पड़े आप सही कहूँ दृष्टांत तिनके આપણે કોઈ વસ્તુ કદાચ કરી તો અંદર ભરેલો હોય અહમ પણ રાગ દ્વેષ આ બધું આવે મારા વગર આ થાય જ નહીં હું આ બનેલા એટલે વડે ભરેલો આવે અહંકાર આવે અભિમાન આવે કહેવાય કે આમ કોઈ જાતનું અહમ બળ અભિમાન છે મતથી રહિત છે કે છે અહીંયા ઉદાહરણ આપ્યું કે છે દિનને રતિ સકલ ભર તે કરે બલબીન છે કોઈ સાથે બળ વગર કે જશે આ રીતે એમને જગતની રચના કરી પણ એમને કોઈ જાતનો વડાયો નથી એના માટે કે છે ઉદાહરણ આપ્યું जो कोई दवाना रसम रसत मुगते ऐसा सकल सहित समरते दिन एतने लग शरीर न हवे वकलई कोई विश्वाबाई કે છે એનું આયુષ્ય કે પોતાના આજીવિકા ચલાવવા માટેનો જે સમય છે એમાં સૂતર કાઢે ત્યારે રૂ હોય એની તાક કરીને સૂતર કાઢે અને જ્યારે ઋતુને આરુને વર આપવામાં આવે એટલે એમાંથી દોયડું થાય તૈયાર થાય પણ આ સૂતરમાં વર ક્યારે આવે પેલું ચકેલું પેલો તાતનો હોય એનાથી ફેરવે એટલે પેલું દોયડું જાડું થાય અને એમાંથી મોકલીએ બને કદાચ વજનદાર વસ્તુ લાવીએ તો એનાથી લાવી શકાય એના ઉપયોગમાં લેવાય પણ પેલા હાથનાથી પેલા તાતમાં ફેરવે પણ હાથ પર બસ કરતો નથી કેમ બસથી રહી દોરડું વિનારે દોરડું કાતે સહી તરિયાતનું બર કંતે સુતા બરાબર વાલ અનુરાગી પણ કરતો વેનું વાલ અમલ તકે સમલિત રહત શરાગી સુતર કાતો સતો કે છે એના હાથ ઉપર વર કરતો નથી કે છે અનુરાગી એવા પરવાર આપતો નથી કે રાગે રહત પણ રાગ લખતનાઈ સુતરન કે અનહાકી અગણિત તાર પ્રોટતા કર્મ મે કર ભૂલ કરે લાતી બોલો જે સુતરનો તાતનો કાતે કે છે રાગે હાથો કે અંદર અનેક વાંચ્યો ફેરે પણ હાથ પર વાંચ્યાથી અગણિત તાર કાતન કે પેલા અગણિત તાર હોય પણ એટલે તાર એના હાથ પર વળાવતો કરી કરું રહે પેલા પેલા બળ પર આવે દોલા પર વળ ચડે પેલા હાથ ઉપર વળ ચડતો નથી ઉલટ તુલટ કરતા કર કંચિત અમલતા રે નયે કો જય કર સેવા મન બર બેચિતા સાથે તાર અનેકું આ રીતે સરસ સુંદર મજાનું તાકીને ઉલટ સુલટ કરીને તાકાના પરવડ આપીને અમુક દોયડું કે વળવાને તૈયાર કરે છે દોયડું પણ એના હાથ પરવડ આપતો નથી એવી રીતે આ જગત કઈ કહેવાને કહે છે રચું જગે છે ભૂલે તુલ જાવન સુતતા કનસે જય કર કે કર્યન સે વિધિ કરત સકલ સબ કરકે પણ કર નહીં પરિયન છે કહેવાલે આ રીતે આવું સરસ બગીચો ખીલાવ્યો પણ એમનામાં એમના કોઈ જાતનું વલ અભિમાન કે આવરણ
આવતું નથી. બીજું ઉદાહરણ આપ્યું કે છે કોઈ કુંભાર પેલો માટીનું જે દંડવતે ચાકડા રીતે બનાવે કે છે કે પર પ્રજાપત બંધન મેવલ દેવત કર કરિયન સે હું પરકાર ભરત બાજન મે લકરી ચક્ર ફેરિયન સે. કુંભાર પેલો ચાકડા વચ્ચે વડ આપે માટીના વાસણ અને ચકડાને બરાબર ફેરવે. કેમ? પેલા વાસણને આકાર આપવા માટે, એનો ઘાટ ઘડવા માટે. પણ એના હાથ પર વડ આવતો ચકેડો ફેરવે ને વચ્ચે બધું કરે, પેલા પર ઘાટમાં પર એના પર એ પ્રમાણે ગોઠવણ કરીને એ જે બનાવે છે એ ઘાટ તૈયાર થઈ. પણ એના હાથ પર વડ આવતો નથી. કહે છે એ પરકાર અનેક કુંભગત વલરેનું અસદ ધરણ મે પણ તે ચકરી અને ચેતન એ કઈ પડીને આટ કરશે. આવી રીતે આવા વાસણો બનાવવા છતાંય એના હાથ પર વડ આવતો નથી. એવી જ રીતે આ જગતનો નિયંતા છે. વિધવા બાઈ સૂતર ખાતે એના હાથ પર વડ નથી આવતો. એવી રીતે પ્રજા પર પેલું ચકેલું ફેરવે એના પર વડ આવતો નથી. એવું જ આ રીતે વાત કીર્તનનું આ જગત છે જે વિશ્વ કે એનું જે કૈવલ્ય સર્જન કર્યું છે એવા જે શકતાપતિના હાથે સહેજ પણ વડ કે આવરણ આવતું નથી. કહેજો કર્તા નામ કે ઉત્તરી શેષન જૈન જલક્ષલ કાય જન્ય સમાન પાતાલ અચલ ચલ કોઈ કે કિરણ સહારે. આ બધું જમીન આસમાન પાતાળ આ બધું એને બનાવ્યું, પણ એની અંદર કોઈ જાતનો વડ કે એના સમયે એ પ્રમાણે કાર્ય થઈ શકતું હોય છે. એને કોઈ જાતનો વડ આવતો નથી. એટલે કર્તા નામ તે વિશેષણ જે કૈવલ્ય નામ છે એ વિશેષણ આ જેને રચનાદત્ત છે, જેને આ બગીચો ખીલાવ્યો છે એવા શકતા સિવાય બીજા કોઈને આ નામ લાગી શકે નહીં. એટલે આ નામ શકતાપતિ કે જેને આ વિશ્વ બનાવ્યું છે એને લાગી શકે. એટલે જો આપણે એ વિશેષણ કે એ કૈવલ્ય સાથે આ ચૈતન્ય એકતા કરે, એ નામનો જપ જપે, એ નામની માળા ફેરવે તો જ એના છેલ્લે કલ્યાણ થાય. 84 કે બંધનથી કે જન્મ મરણ બંધનથી છોડાવવા વાળું આવા જે શકતાપતિનું જે નામ છે એનાથી જ જગતના જીવોનું કાર્ય કરે એમ છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. જય સ્વામી મહારાજ શ્રીમદ કરુણા સાગર ભગવાન જય મહારાજ જય મહાતપસ્વી રઘુરામ મહારાજ જય મહારાજ જય વૈષ્ણવદાસજી મહારાજ જય શાંતિદાસજી મહારાજ જય શીતલદાસજી મહારાજ જય સરદાસજી મહારાજ જય ભક્તદાસજી મહારાજ જય ધન્યદાસજી મહારાજ સર્વે સંતાન જય સર્વે દેવની જય નામ સંપ્રદાય જય કાયમ પંથ की જય भाव तिलक की जय पंचम समेत की जय गुरुनाथ शास्त्री की जय दैव धाम की जय तथा समाप्ति का जय जय सत्यैव साहे जय प्रभु जय
गुरुपद पंकज पूजता 14 लोक पुजाय शिव विनंती ने कारदा गुरु गणाजतगाय महर करी मोहि दीजिए देवा ज्ञान यश गवाय अनुभव गति करो पति परमय आनंद घड़िए मारे भजवा हरि मारा शंकरे सोहागी मरिया आनंद करी मारा सुंदरे सोहागी मरिया आनंद करी
મરિયા આનંદ ઘડી હે આનંદ ઘડી રે મારે ભજવા હરી મારા કંદરે સોહાગી મરિયા આનંદ ઘડી મારા કંદરે સોહાગી મરિયા આનંદ ઘડી હે આનંદ ઘડી રે મારે ભજવા હરી મારા સંતરે સોહાગે મરિયા આનંદ ઘડી હે મારા સંતરે સોહાગે મરિયા આનંદ ઘડી માનો પ્યાલો મારા ગુરુજીએ પાયો રે પ્રેમનો પ્યાલો મારા ગુરુજીએ પાયો પ્રેમનો પ્યાલો મારા ગુરુજીએ પાયો પ્રેમનો પ્યાલો પાયો પિતા રે પિતા મને વસ્તુ જરી મારા ચંદ્રે એ તો હાગી મરિયા આનંદ કરી હે મારા ચંદ્રે તો હાગી મરિયા આનંદ કરી આનંદ ઘડે મારે ભજવા હરી મારા સુંદરે સોહાગે મરિયા આનંદ ઘડી મારા સુંદરે સોહાગે મરિયા આનંદ
સત્યસબદ મારા ગુરુજીએ રાવ્યો રે. સત્યસબદ મારા ગુરુએ સુણાવ્યો રે. સત્યસબદ મારા ગુરુએ સુણાવ્યો રે. સત્યસબદ મારા ગુરુએ સુણાવ્યો રે. એ દુનિયાથી ધર્મ રેખા જ્યોતિ જરી મારા અંદરે એવો ભાગી મર્યા આનંદ થઈ મારા અંદરે તો ભાગી મર્યા આનંદ થઈ. આનંદ કરે મારે ભજવાની મારા અંતરે એ તો ભાગે મર્યા આનંદ કરી. એ મારા અંતરે તો ભાગે મર્યા આનંદ કરી. કહે રામ ગુરુ મને પ્રતાપે. કહે રવિ રામ ગુરુ મારને પ્રતાપે. કહે રવિ રામ ગુરુ મને પ્રતાપે. કહે રવિ રામ ગુરુ મારને પ્રતાપે. કંદન ગંગમાં મારી ગુરતા મરી મારા કંદરે એ તો ભાગી મર્યા આનંદ થઈ મારા કંદરે એ તો ભાગી મર્યા આનંદ થઈ. આનંદ ઘરે મારે ભજવાની મારા અંતરે તો ભાગે મર્યા આનંદ કરી. એ મારા અંતરે તો ભાગે મર્યા આનંદ કરી. ગંગાધરીએ મારે ભજવા હરી મારા કંદરે એ તો ભાગી મર્યા આનંદ થઈ. એ મારા કંદરે તો ભાગી મર્યા આનંદ થઈ. આનંદ ઘરે મારે ભજવાની મારા અંતરે તો ભાગે મર્યા આનંદ કરી. એ મારા અંતરે તો ભાગે મર્યા આનંદ કરી. માનવ કૈવલ કીર્તાર કરુણા ત્રિષુ સર્જનહાર. માનવ કૈવલ કીર્તાર કરુણા સિંધુ સર્જનહાર. ભજ માનવ કૈવલ કીર્તાર કરુણા સિંધુ સર્જનહાર. માનવ કૈવલ કીર્તાર કરુણા સિંધુ સર્જનહાર. સર્જનહાર સર્જનહાર 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 કરુણા સિંધુ સર્જનહાર. ભજ માનવ કૈવલ કીર્તાર કરુણા સિંધુ સર્જનહાર. માનવ કૈવલ કીર્તાર કરુણા સિંધુ સર્જનહાર.
ગુરુ વિનાનો ગોઠા ખાય ઘણા સમયનો તું અકળાય ગુરુ વિનાનો ગોઠા ખાય ઘણા સમયનો તું અટવાય ગુરુ વિનાનો ગોઠા ખાય ઘણા સમયનો તું અકળાય ગુરુ વિનાનો ગોઠા ખાય ઘણા સમયનો તું અટવાય અમૂલક અવસર રે જાય ભજન સાચા સર્જનહાર અમૃત અવસર રે જાય ભજને સાચા સર્જનહાર કૈવલ મોક્ષ ન દાતા જે કૈવલ વેતા કરતા જે કૈવલ મોક્ષ ન દાતા જે કૈવલ વેતા કરતા છે કૈવલ મોક્ષ ન દાતા છે કૈવલ વેતા કરતા છે કૈવલ મોક્ષ ન દાતા જે કૈવલ વેતા કરતા છે મધુસૂદન મધ છોડીને ભજને સાચા સર્જનહાર મધુસૂદન મત છોડીને ભજને સાચા સર્જનહાર 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 કરુણા દેલો સર્જનહાર 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 કરુણા સિંધુ સર્જનહાર માનવ કૈવલ કીર્તાર કરુણા સિંધુ સર્જનહાર માધવ કૈવલ કીર્તાર કરુણા સિંધુ સર્જનહાર करुणा सागर भगवान की जय श्री नरहरि सागर महाराज की जय श्री महान तपस्वी रघुराम महाराज की जय श्री अविचल दास जी महाराज की जय श्री हरिप्रिय दास जी महाराज की जय कैवल